નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે। આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, જેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના અગ્રણીઓ તેમજ બૂથ કાર્યકરો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું હતું। આ સાથે જ મીડિયા સાથે પ્રતિક્રિયા પણ આપી છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતની જનતા એક સાથે મળીને ઇતિહાસ રચવા જઈ રહી છે। વડોદરા જિલ્લામાં ભાજપના અગ્રણીઓ અને બૂથ કાર્યકરો સાથે હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી। બેઠક બાદ હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતના નાગરિકો એક જૂથ થઈને જીતનો નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે। તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરો અને નેતાઓના ચહેરા પર ઉત્સાહ અને ઉમંગ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે અને જિલ્લા વિકાસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। આ બેઠક કાર્યકરો માટે નેતૃત્વ સાથે સીધી મુલાકાત કરવાનો સારો અવસર બની રહ્યો હતો। કાર્યકરોમાં ઐતિહાસિક જીત મેળવવાનો જોરદાર ઉત્સાહ અને થનગનાટ પણ જોવા મળ્યો હતો। વડોદરાના આગેવાનો સાથે થયેલી આ બેઠકમાં ડેમેજ કંટ્રોલ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભાજપમાં બધા લોકો એક પરિવારના સભ્યો સમાન છે। તેમણે ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વનું સૌથી મોટું સહકાર અને કુટુંબ આધારિત સંગઠન છે, જ્યાં દરેક કાર્યકરનું મહત્વ સમાન છે। ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એક સાથે મળીને ગુજરાતમાં એક નવો ઇતિહાસ લખવા માટે આગળ વધી રહ્યા છે। વડોદરા શહેર, વડોદરા જિલ્લાના નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને મળવાનો આજે અવસર પ્રાપ્ત થયો। હું જોઈ શકું છું કે તમામ લોકોના ચહેરાઓ પર જે ઉત્સાહ, ઉમંગ અને ખાસ કરીને જે સંકલ્પ છે એ વડોદરા જિલ્લાના પ્રત્યેક ગામોના વિકાસને હજી વધુ ઝડપથી આગળ વધારવાનો સંકલ્પને લઈને ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો એ ઐતિહાસિક જીત અપાવવા માટે વડોદરાના નાગરિકો થનગની રહ્યા છે અને કાર્યકર્તાઓમાં ભરપૂર ઉત્સાહ છે, ઉમંગ છે। સૌ કાર્યકર્તાઓને મળવાનો આજે અવસર પ્રાપ્ત થયો। બધા જ કાર્યકર્તાઓને બે હાથ જોડીને વંદન કરવાનો મને આજે અવસર પ્રાપ્ત થયો। વડોદરા જિલ્લાના સૌ આગેવાનો જોડે બી બેઠક થઈ। ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ભરપૂર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નાગરિકોનો હું આભાર માનું છું। સર, ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશો? બધા જ લોકો એક પરિવાર છે અને ખાસ કરીને હું આપને કહેવા માગું છું કે દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ એટલે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા છે।